હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આપણો યુટ્યુબ ચેનલનો 1000નો પરિવાર બની ગયો છે. એટલે કે એ જ 1000 લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમારો સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર. અને જો હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાવાના બાકી હોય તો ચોક્કસથી સૌ પ્રથમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયો ગમતા હોય તો વિડીયોને શેર કરી દેજો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એઆઈબીની પરીક્ષા શું છે, એલએલબી કરેલા વિદ્યાર્થીએ એઆઈબીની એક્ઝામ કેમ આપવી પડે છે, એઆઈબીનું મહત્વ અને એઆઈબી પાસ કરવા માટેની રણનીતિની આજે વાત કરીશું. તો એઆઈબી એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન, આ બીસીઆઈ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે ને આ વર્ષમાં એક જ વાર લેવામાં આવે છે. આ એક્ઝામ એ વ્યક્તિ આપી શકે છે, એટલે કે એ વિદ્યાર્થી આપી શકે છે જેને કાયદા ક્ષેત્રનો અભ્યાસ કરેલો હોય છે, એટલે કે જેને એલએલબી કરેલું હોય છે 3 યર્સનું, કાં તો પછી એને 5 વર્ષનું ઇન્ટિગ્રેટેડ બીએ એલએલબી, બીકોમ એલએલબી એવા કોર્સ કરેલા હોય, જે કાયદાનો અભ્યાસ કરેલો હોય, તે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ફોર્મ ફિલઅપ કરીને આ એઆઈબીની એક્ઝામ આપી શકે છે. તો એઆઈબીની એક્ઝામ કાયદાના વિદ્યાર્થીએ આપવી કેમ જરૂરી? તો એઆઈબીની એક્ઝામ તમે જેવી કાયદાના વિદ્યાર્થી આપે છે અને એમાં 45% માર્ક્સ ઉપર લાવે છે, એટલે કે 100માંથી 45 માર્ક્સ લાવે છે, તેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા સનદ આપવામાં આવે છે. આ સનદ એટલે શું? સનદ એટલે કે એવો આઈકાર, એવું સર્ટિફિકેટ આપવામાં આવે છે કે જેના થકી તમે ઇન્ડિયાની કોઈ પણ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો. એટલે કે જેને એઆઈબીની એક્ઝામ ક્લિયર કરી હોય તેને જ આ સનદ આપવામાં આવે છે. એટલે જેવો તમારું એલએલબી પૂર્ણ થાય એટલે તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન કરાવી તમારે આ સનદ માટેની એઆઈબીની એક્ઝામ આપવાની હોય છે. આ એઆઈબીની એક્ઝામ 3 કલાકની હોય છે, તેમાં 100 એમસીક્યુ હોય છે, તેમાંથી તમારે 45 માર્ક્સ લાવવાના છે. એમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી હોતું, પરંતુ આ એઆઈબીની એક્ઝામ હવે અઘરી થઈ રહી છે, કારણ કે 2025નું જો તમે એઆઈબીનું 20 નંબરની નોટિફિકેશનનું ક્વેશ્ચન પેપર જોશો તો એ પેપર તમને લેન્ધી લાગશે. એટલે કે એઆઈબીની પરીક્ષા માટે તમારે આ 2 રેક તમને એક્ઝામમાં લઈ જવામાં આવે છે, એટલે કે ઓપન બુક એક્ઝામ છે. તેમાં તમારે આ 2 રેકની ઇન્ડેક્સમાં તમારે ક્વેશ્ચન શોધીને તમારે જે ક્વેશ્ચનનો આન્સર આવતો હોય એ ઓએમઆર શીટમાં ફિલઅપ કરવાનો હોય છે. તો એના માટે એઆઈબીની તૈયારી કઈ રીતે કરવી અને આ એઆઈબીની એક્ઝામ માટેની આ છેલ્લા 2017થી માંડીને 2024 સુધી જેટલી પણ એઆઈબીની એક્ઝામ લીધી છે એના પીવાયક્યુ છે. તો એની ચર્ચા પણ આપણે અવારનવાર આપણી યુટ્યુબ ચેનલ દ્વારા કે આ એઆઈબીનું ક્વેશ્ચન પેપર પીવાયક્યુ દ્વારા તમારે 2 રેકમાં કઈ રીતે તમે ક્વેશ્ચનને શોધી શકો અને સોલ્વ કરી શકો એની પર ચર્ચા કરીશું. અને હજુ સુધી જો તમારો એઆઈબીની એક્ઝામને લઈને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો. અને એઆઈબીની તૈયારી કરવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયોને શેર કરજો. તો મળીએ છે આવી જ નવી માહિતી લઈને નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.